આ લાલને લાડ લડાવી લીધા અને લાલા પ્રત્યે એટલો બધો પ્રેમ હતો. આ ગોપીઓ અને ગોપીઓને તો ભાઈ વાત આવે રમવાની એટલે વાત થઈ પૂરી. ક્યાંય પણ એવું થાય કે રાસ લેવાનો છે એટલે ગોપી ભાવ વાળો વ્યક્તિ પણ ઊભો થઈ જાય. ગોપી એટલે કોઈ ખાલી સ્ત્રીઓ જ નહીં. ગોપીનો મતલબ થાય ગોભી પીયતે ઇતિ ગોપી. જે ઇન્દ્રિયો દ્વારા પીવામાં આવે છે ને ગોપી કહેવાય. તમે આંખ દ્વારા કૃષ્ણના રાસના દર્શન કરો, કૃષ્ણના દર્શન કરો, તમે ગોપી છો. તમે કાનની ઇન્દ્રિય દ્વારા કૃષ્ણની કથા સાંભળો છો, ગોભી ઇન્દ્રિયો દ્વારા પીયતે ઇતિ ગોપી, તમે ગોપી છો. હું અહીંયાથી કથા બોલું, હું ગોપી છું. આ ગોપીની વ્યાખ્યા છે કે ગોપી કોઈ આકૃતિ નથી, ગોપી પ્રકૃતિ છે. એટલે જેની ગોપી પ્રકૃતિ હોય મેદાનમાં આવી શકે. બાકી તો જેને આવરણ નડે શરીરનું, એ હું તો ધરમસિંહભાઈ છું, તો ધરમસિંહભાઈ ઊભા થઈને રમી ન શકે. આવરણ છે, હું પુરુષ છું, હું સ્ત્રી છું. અને જ્યાં આકૃતિ આવે ત્યાં પ્રકૃતિ જતી રહી. પ્રકૃતિ જ પરમાત્માની પત્નીઓ છે. અષ્ટધા પ્રકૃતિ, ગીતાજીમાં 8 પ્રકૃતિ કહી છે, ભગવાનની પત્ની છે. એટલે તમારે ભગવાનનો જો નજીકનું થવું હોય તો પ્રકૃતિથી જવું પડે, આકૃતિથી ન ચાલે. એટલે અને મેં પહેલા દિવસે નૃત્યની વાત કરી દીધી. મીરા હો ગઈ મગન, એસી લાગી લગન. અને મીરા જેવું હોય તો થઈ શકે કોઈ. અને મીરાની ભક્તિ છે એ વલ્લભાચાર્યજી કહે છે. વલ્લભાચાર્યજી કે મીરાની ભક્તિ છે માધુર્ય ભક્તિ સેવા છે. માધુર્ય ભક્તિ સેવાનો અધિકાર વૈષ્ણવોને નથી આપ્યો. વલ્લભાચાર્યએ નિષેધ કર્યો છે કે કોઈ જવલે, કોઈ મીરા જેવી હોય એ માધુર્ય ભક્તિ સેવા કરી શકે. બાકી ભગવાનને પતિ માનવા કોઈ સામાન્ય બાબત નથી. માની જ ન શકો. તમે ભગવાનને પુત્ર માની શકો, વાત્સલ્ય ભક્તિ સેવા વલ્લભાચાર્યજી કહે છે. તમે તમારા ઠાકોરજીને દીકરો માની શકો, પણ તમે એને પતિ તો માની જ ન શકો. એ તો મીરા જેવી કોઈ છે, એને અધિકાર છે, આપણે અધિકાર નથી. એટલે આ બધી ગોપીઓ ગાન કરવા માંડી, તાલમાં રમવા માંડી ગઈ. અને કૃષ્ણએ વિચાર કર્યો લાલાએ કે લાલાને લાડ લડાવું, અહીં લડાવતું કોઈ નથી, ખાલી ગાવામાં જ છે. કેમ આપણે થોડાક દાણા મૂકીએ ઠાકોરજીની આગળ, સિંગના દાણા, 1-2 મિશ્રી મૂકીએ, ઠાકોરજીની કહીએ શુક્રવારે સૂતર ફેણી જમવા વહેલા આવજો, શનિવારે શ્રીખંડ પૂરી, રવિવારે રસ પૂરી, સોમવારે શીરો પૂરી, હોય ખાલી મગફળીના દાણા. એમ ઠાકોરજી કે ઉત્સવ મારો ને આ બધા આનંદ કરે, એમ ચાલે? ભગવાનને એક લીલા કરવાની ઈચ્છા થઈને એની સાથે એક શકટાસુર નામનો રાક્ષસ ત્યાં હતો. એ ગાડામાં, ગાડું એટલે શકટ, એમાં એક અસુર આવી ગયો. એ અસુર કોણ હતો? તો કહે કે એ હિરણ્યાક્ષનો પુત્ર હતો, જેનું નામ હતું ઉત્કચ. ઉત્કચ બળવાન બહુ હતો ને તાકાતનું અભિમાન માણસને હોય. પોતાની શક્તિ હોય ને એનું અભિમાન માણસને હોય કે મારા જેવું કોઈ શક્તિશાળી નથી. હું બથમાં બધાને પાડી દઉં, અરે કબડ્ડીમાં બધાને હરાવી દઉં. કોઈને એમ થાય કે મારા જેવું કોઈ પ્રવચન જ ન કરે, વાત થઈ પૂરી. હું પ્રવચન કરું એટલે વાત થઈ ગઈ પૂરી. એવું જ્યારે પણ અભિમાન આવે એટલે ભગવાન પડતો મૂકી દે. અને આને અભિમાન આવ્યું પોતાના બળનું કે મારાથી કોઈ છે નહીં. ભગવાને એક એની ઉપર કૃપા કરી કે એક એવા આશ્રમમાં તે નીકળ્યા, લોમશ ઋષિનો આશ્રમ હતો. અને અભિમાન બળનું હતું, જેટલા વૃક્ષો હતા એ બધા વૃક્ષોને પાડી નાખ્યા. એ વૃક્ષો જેવા પડી ગયા. વૃક્ષો પ્રત્યે પ્રેમ હતો લોમશ ઋષિને. કહ્યું કે વૃક્ષોને જેમ કચડી નાખ્યા ને એમ તું દેહ રહિત થઈ જા અને તું લાકડું જ બની જા. અને છેલ્લે આને યાતના કરી, મને માફ કરો. કહ્યું કે લાકડું તો તું બની જાય, પણ ભગવાનના ચરણનો સ્પર્શ થશે, તારી મુક્તિ થશે. એ શકટાસુરના રૂપમાં ત્યાં આવી ગયો હતો. અને શકટાસુરના રૂપમાં આવી ગયો એટલે એ સમયે ભગવાને પગ ઊંચો કર્યો. પગ ઊંચો કરીને ગાડાને જેવો સ્પર્શ કર્યો, ગાડું ઊંધું આખું થઈ ગયું, ધરો તૂટી ગયો, ઊંધું થઈને નીચે પડ્યું. દહીં, દૂધ, બધું માખણ ઢોળાઈ ગયું. અને ભગવાન ખાડામાં. ભગવાન આખા દહીં વાળા, એક તો વાંકોડિયા વાળી, એ દહીં વાળા, બધી ગોપીઓ દોડીને આવી કે ગાડું તૂટી ગયું. જોયું કે તો લાલાને લીધો. કહ્યું કે તને ખબર પડે છે કે નહીં, આ લાલાને આવી રીતે રખાય? 2 લોકો દોડતા આવ્યા ગોવાળ કે અમે જોયું. લાલાએ પગ ઊંચો કરીને ગાડું ઊંધું વળી ગયું. હવે 3.5 મહિનાનો બાળક કંઈ પગ ઊંચો કરીને ગાડું આમ થાય, તમે ભાંગ ખાઈને આવ્યા લાગો છો. અને એ સાથે ગાડું તો ઊંધું પડી ગયું. એક ભાવ એ પણ છે કે હંમેશા ભોગ છે ને એ ભગવાનની ઉપર ન હોય, ભગવાનની નીચે હોય. ભોગ ભગવાનની ઉપર ચડી જ ન શકે, ભોગ નીચે જ લાગે.
અહીંયા ઠાકોરજીની ઉપર તમે કંઈ ધરાવી ના શકો, નીચે જ તમારે સમર્પણ કરવું હોય તો કરી શકો. એટલે ભગવાનની ઉપર ગાડું હતું ને ગાડાની ઉપર બધો ભોગ હતો, દહીં, દૂધ, ઘી, માખણ. ભગવાન કે ભોગ તો મારી ઉપર હોય જ નહીં, એટલે ભગવાને બધું ઢોળી નાખ્યું. એક ભાવ એ પણ છે, પણ ધુસ્તરી તૂટી ગઈ. ગોપજનો બધા આવીને કહ્યું કે કંઈક આડાવડું છે. ગોપીઓ કહે કે તારા દીકરાના ગ્રહો બરાબર નથી, ભૂદેવો પાસે ગ્રહ શાંતિ કરાવ. યશોદાએ ગ્રહ શાંતિ કરાવી. તમે પણ ક્યારેક જીવનમાં ગ્રહ શાંતિ કરાવી? 2-3 વર્ષે એકાદો યજ્ઞ કરાવો. અહીં પૂછવામાં આવે કેટલા વૈષ્ણવો છે, વૈષ્ણવમાંથી વિષ્ણુને માનનારા કેટલા લોકોમાં કેટલા યજ્ઞ કરે છે? એક પણ બાબત નહીં. યજ્ઞ છે એ પ્રકૃતિની શુદ્ધિ છે. યજ્ઞની અંદર ગાયનું ઘી છે. ગાયનું ઘી સંપૂર્ણ ઓક્સિજન આપે છે. પ્રકૃતિ શુદ્ધિ કરવા માટેનું યજ્ઞ સૌથી મોટું પાસું છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ, 5 તત્વોની શુદ્ધિ એટલે યજ્ઞ. તમે તલ બાળો, તિલમ નાસ્તિ ધાન્ય, તલ ધાન્યમાં આવે નહીં. 70% ઓઝોન તલ બળવાથી જ થાય. તમે એની સાથે સાથે જવ બાળો, એ જવ સંપૂર્ણ સાત્વિકતા આપે. તમે ઔષધિ બાળો, એ ઔષધિઓના બળવાથી વાતાવરણ સુગંધિત બને. સુગંધિત વાતાવરણમાં તમને શું વિચારો આવે? એક ગટરના કિનારે વિચાર કરો ને ગંગાના કિનારે વિચાર કરો, એમાં ફરક પડે. કોઈ હવાલદારની ઓફિસે વિચાર કરો ને હવેલીમાં જઈને વિચાર કરો, એમાં ફરક પડે. કોઈ ઠાકોરના બંગલે જાઓ ને કોઈ ઠાકોરની હવેલીએ જાઓ, કોઈ ઠાકોરના નિજ ધામમાં જાઓ. શ્રીનાથજીમાં વિચાર કરો અને શ્રીનગરમાં વિચાર કરો, બંનેમાં ફરક પડે. દ્વારિકાધીશના દરબારમાં જઈને વિચાર કરો, દ્વારિકાધીશના મહેલમાં જઈને વિચાર કરો, દ્વારકાધીશના મંદિરમાં જઈને વિચાર કરો અને સિનેમા હોલમાં જઈને વિચાર કરો. બેનો ફરક છે. એ સુખ સારા વાતાવરણમાં સારા વિચાર આવે, સારા વિચારથી સારું વ્યક્તિત્વ બને, સારા વ્યક્તિત્વથી સારો વ્યક્તિ બને, સારા વ્યક્તિથી સારો સમાજ બને, સારા સમાજથી સારું રાષ્ટ્ર બને, સારા રાષ્ટ્રથી સારો દેશ બને. દેશને બરાબર બનાવવો હોય તો યજ્ઞ જરૂરી છે. અને યજ્ઞ જરૂરી છે એવા માટે કે કર્મકાંડી બ્રાહ્મણો છે. કર્મકાંડી બ્રાહ્મણોને શું કરવાનું બીજું? અને યજ્ઞ એક મોટી ઔષધિ. તમને એમ થાય કે આ ગોરબાપાનું હાલે રાખે, એટલે હાલે રાખવા માટે નહીં. અમે જ્યારે બેટ દ્વારિકા ભણતા, રોજ સવાર સાંજ 2 ટાઈમ યજ્ઞ કરતા. આજે પણ પરંપરા છે. 85 વર્ષથી સવાર સાંજ 2 ટાઈમ યજ્ઞ થાય છે. અમારા બધા ઋષિકુમારો કરે છે. કયું ગ્રહ શાંતિ કરાવો, એ ગ્રહ શાંતિ કરાવીને બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા છે લાલાને આશીર્વાદ આપીને જતા રહ્યા. કહ્યું કે સુખદેવજી કહે પરીક્ષિત શંકા કરતો નહીં જરાય પણ. તમને એમ થાય કે આશીર્વાદ ફળે, પણ કેના ફળે? યે શુયા નુતદંભેર્ષ્યા હિંસા માન વિવર્જિતા ન તેષામ સત્યશીલાનામ આશીષો વિફલાકૃતાઃ. ભગવાન પણ એવા બ્રાહ્મણના આશીર્વાદને નિષ્ફળ ન કરી શકે. કેવા બ્રાહ્મણના આશીર્વાદ? તો કે જે અસૂયા, જે કોઈ પ્રત્યે ન ઈર્ષા ન કરતા હોય, જે કોઈનો દોષ કાઢતા ન હોય, જૂઠું બોલતા ન હોય, જે દંભ ન કરતા હોય, જે કોઈની હિંસા ન કરતા હોય, એવો બ્રાહ્મણ આશીર્વાદ આપે એટલે ફળે અને ફળે. આશીર્વાદ અહીંયાથી નહીં, આશીર્વાદ અહીંયાથી લાગે. મને એવું લાગે કે અહીંયાથી આપણે તાલાળાથી કોઈ ટ્રેન ઉપડી હશે, સત્તાધારની જેને ટ્રેન કહીએ, જેને બાવા ગાડી કહીએ, એ બાવા ગાડીમાં બધા ભર્યા જ હોય, એટલા બધા માણસો. એક તો સસ્તામાં સસ્તી. વિસાવદર જવું હોય તો 15 રૂપિયા ટિકિટ છે. 15 રૂપિયામાં કોણ વિસાવદર લઈ જાય? જુનાગઢ લઈ જવા હોય તો જુનાગઢ લગભગ 25-30 રૂપિયામાં પહોંચી જાય. તમારે જ્યાં જવું હોય, સાસણ જવું હોય તો 2-3 રૂપિયા કંઈક ટિકિટ હશે. એમાં બધા બેઠા હતા ને ટ્રાફિક પણ એવી હોય. એમાં તાળાથી મને એક ભાઈ હજી પણ યાદ છે, મનુભાઈ સિંગવાળા છે, તાળાના છે લગભગ. મનુભાઈની સિંગ લઈને નીકળતા અને સિંગ વિશે એટલી બધી વાતો કરે, ખાવા જેવી છે, આનું આમ છે, બધું એક સરસ બંધ બેસતું એવા વાક્યો બોલતા બોલતા નીકળે. એમાં કોઈ માગવા માટે પણ નીકળે. એક આંધળો માણસ, એક સુરદાસ માણસ હાથમાં પેટી લઈને નીકળ્યો અને મારા ગઢમાં બિરાજતા, મારા હૃદયમાં બિરાજતા એવું કંઈક લઈને નીકળ્યા અને શ્રીનાથજીનું કંઈક શબ્દો બોલી ગયા હશે અને શ્રીનાથજી વિશે લાગી ગયું કે મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી. અને એ ઘટમાં જેવી વાત સાંભળી, કોઈ વૈષ્ણવ ઉપર હશે, પણ વૈષ્ણવ હતો ને કાચી પાત્રી ખાવાવાળો હશે, અને એને એવું થયું કે હું કંઈક આપી દઉં. કહ્યું કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી. ઉપલા ખીચામાંથી 100ની નોટ કાઢીને 100ની નોટ નીચે આપી, આમ ઈશારો કર્યો. ટ્રાફિક બહુ હતી, ઉપલા માળે બેઠો તો, થૂકી શકે મતો, બોલી શકે મતો નહીં. 100ની નોટ આપી. પેલા આંધળા માણસને 100ની નોટ આપી સુરદાસને. એને હાથમાં જોયું કે નોટ તો બહુ મોટી છે,
તત્કાલ હાથ પકડી લીધો કે ભાઈ તારો દીકરો એસએસસીમાં પાસ થઈ જાય, 12મા ધોરણમાં પાસ થાય, સારી નોકરી મળે, એને શરદી ઉધરસ ન થાય, એને સારું માગું મળી જાય, તમારા ઘરમાં કોઈ દી ઝઘડા ન થાય, કોઈ બીમાર ન પડે, આવા આશીર્વાદ આપ્યા. ત્યારે સેજ સુરદાસ આગળ ગયા એટલે નીચેવાળો બોલ્યો કે આંધળા આંધળા જ કહેવાય. 100ની નોટ કોઈએ આપી છે ને આશીર્વાદ મને આપે છે. આંધળા માણસના કાન સતેજ હોય. તત્કાલ સાંભળી ગયા ને પાછા વળ્યા કે ભાઈ હું આંધળો છું, મારા આશીર્વાદ થોડા આંધળા છે, એ તો ત્યાં જ જશે જેણે 100ની નોટ આપી છે, જેણે 100ની નોટ આપી છે ત્યાં જ મારા આશીર્વાદ જશે. એટલે આશીર્વાદ છે ને હૃદયથી લાગી જાય છે. આપણે બધાને કે ગોરબાપા પાઈ લાગીએ, ગોરબાપા કે આશીર્વાદ આશીર્વાદ. આશીર્વાદ કંઈ બોલવાના ન હોય, ત્યારે બોલવાનું હોય સ્વસ્તિ, શુભમ ભૂયાત, કલ્યાણમસ્તુ, એવું બોલવાનું હોય. પણ ગોરબાપા આશીર્વાદ શા માટે બોલે છે ખબર છે? આપણે પગે લાગવાનું જ બંધ કર્યું છે. ખાલી દૂરથી કે પાઈ લાગીએ, ખાલી ઔપચારિકતા દર્શાવી છે. પગે લાગવાની વાત તો આવે જ નહીં. ખાલી એમને પાઈ લાગીએ એ ઓલા સામેથી કીધી આશીર્વાદ શબ્દાત્મક જ, એ અહીંયાથી લાગવા જોઈએ. અને આ તરફ બ્રાહ્મણો બધા કરીને ગયા છે. 1 વર્ષના ભગવાન થયા છે. એકદારોહ મારૂઢમ લાલયંતી સુતમ સતી. માં યશોદા લાલાને લઈને જતા હતા, વજન લાગ્યો, એવો વજન લાગ્યો. માતાજી ત્યાં નીચે મૂકી દીધા ને ઘરમાં કંઈક કરવા માટે ગયા. એ સમયમાં એક રાક્ષસ મોકલો ફરીથી, કંસે. કંસ એટલે મામા, અને મામા રમકડા મોકલે જ રાખે. અમારે યુપી મેં એક પ્રથા એવી છે કે છોકરોનો જન્મ થાય બેનને અહીંયા, એટલે એના મામા ખીલોના લઈને જાય, ને ખીલોના ઉત્સવ કહેવાય. મામા રમકડા મોકલે, અને મામાએ પેલું રમકડું ઢીંગલી મોકલી, તોડી નાખી. ઢીંગલી તો પૂતના માસી. બીજું ગાડું મોકલું, ગાડું તોડી નાખ્યું. હવે મોકલું છે હેલિકોપ્ટર. અને એક તૃણાવર્ત નામનો રાક્ષસ આવ્યો છે. એ તૃણાવર્ત નામનો રાક્ષસ આવીને એવો વંટોડિયાના રૂપમાં આવ્યો, ભગવાનને પોતાના ફળિયામાંથી લઈ ગયા, અને ભગવાનને એટલા ઊંચા લઈ ગયા, એ વંટોડિયો ઊંચો ગયો, અને ભગવાને એવો વજન વધાર્યો. આ તૃણાવર્તને થઈ ગયું કે મેં ક્યાંક કાળો પથ્થર નથી ઉપાડી લીધો ને નંદ ભવનમાંથી. અને પછી ભગવાને ખાલી ગળા ઉપર હાથ રાખ્યો, રામ નામ સત્ય થયું. રાક્ષસના રૂપમાં થઈને ગામના પાદરમાં પડી ગયો નીચે. ભગવાન એની ઉપર હતા. વલ્લભાચાર્યજી કહે તૃણાવર્ત કોને કહેવાય? સુબોધિનીજીમાં વ્યાખ્યા કરતા કહે તૃણવત નિખિલમ વિશ્વમ આવર્તયતી ઇતિ તૃણાવર્ત. આખા વિશ્વને તણખલાની જેમ ફેંકી નાખે ને તૃણાવર્ત કહેવાય. આખી દુનિયાને તણખલાની જેમ માને, કોઈનું કંઈ ન આવે, એ બધા તૃણાવર્ત છે. અરે મારો દબદબો રે, એનું શું આવે? એ બધા તૃણાવર્ત છે. જે પોતાની જાતને આખી દુનિયાને વિશ્વને તૃણવત માને, કોઈ કદર જ નથી કોઈ માણસની જેના જીવનમાં, એ બધા તૃણાવર્ત છે. ભગવાને તૃણાવર્તનો પણ મોક્ષ કરી નાખ્યો છે. એનું રામ નામ સત્ય થઈ ગયું. ગોપીઓ દોડીને આવી છે કે તને કંઈક ખબર છે યશોદા? તે પેલા તો પલંગ ઉપર મૂકી દીધો તો તારા બાળકને, પૂતના લઈ ગઈ. આ બીજી વખત ગાડા નીચે બાંધ્યો, ગાડામાંથી માણ બચ્યો, અને હવે જમીન ઉપર તેને રાખીને જતી રહી. તો તૃણાવર્ત આમ જ કરે, રાક્ષસ પાસેથી પાછો લીધો. કહ્યું કે બાળકને ફરીથી ગાયના ગૌમૂત્રથી સ્નાન કરાવો. ફરી સ્નાન કરાવ્યું, અને પછી પોતાના જ ખોડામાં પોતાના દીકરાને લઈને વિચાર કર્યો કે હવે મારા લાલાને પોઢાડી દઉં, અને પારણિયામાં રાખી અને પોઢાડ્યા છે. આજે પણ નિયમ એવો છે કે તમે કથામાં ક્યાંય પણ હોય તો પારણિયું ઝુલાવવું જોઈએ. અને પારણિયું ઝુલાવતા ઝુલાવતા કૃષ્ણને માં યશોદા સુવડાવે છે. આપણે પણ મુખ્ય યજમાન દ્વારા આ એક વખત આપણે પારણું ઝુલાવી લઈશું, ને એક નાનકડું એવું પારણું ગાશું. જેને સંતાન ન હોય અને કથામાં પારણું ઝુલાવે એટલે એને ઘરે સંતાન થાય, એવી માન્યતા છે, એવી શ્રદ્ધા છે, એવો વિશ્વાસ છે. ઝૂલો ઝૂલો પારણિયામાં લાલજી, ઝૂલો પારણિયામાં લાલજી, ઝૂલો ઝૂલો પારણિયામાં લાલજી, ઝૂલો ઝૂલો પારણિયામાં લાલજી. હાલરડા હું ગાવું મારા લાલને ઝૂલાવું, ઝૂલો ઝૂલો પારણિયામાં લાલજી. હાલરડા હું ગાવું મારા લાલને ઝૂલાવું, ઝૂલો ઝૂલો પારણિયામાં લાલજી. અને ઝુલાવ્યા છે માં યશોદાએ. લાલજી પણ સૂઈ ગયા છે. અમારી ઉનાની કથા 2 વર્ષ પહેલાની કે 3 વર્ષ પહેલાની હશે. દીક્ષિત પરિવાર આજે પણ હાજર છે. તાલાળામાં એના સગા પણ છે, બ્રાહ્મણ દીક્ષિત પરિવાર.
એના ઘરે 19 વર્ષથી સંતાન નહોતું. એને કથા કરી. એ ઝૂલો ઝુલાવતા ઝુલાવતા રેડા કે મહાદેવભાઈ અમારે ઘેર દીકરો થાય કે સંતાન થાય તો અમે બીજી કથા કરાવશું. રડતા રડતા એ બોલ્યા. અને એ જ વર્ષે કથા પૂરી થઈ પછી એના ઘરે એક દીકરા નહીં 2 દીકરા થયા. એની કથા હજી અમારે જમા પડી છે. મેં તું નિરાતે કરશું. તમારો દીકરો સાંભળવા લાયક થઈ જાય કે મારી પાછળ કથા કરવામાં આવી, મારા માતા પિતાએ ઝૂલો ઝુલાવ્યો તો ઝૂલવા જેવો થઈ જવા દો, એટલે તમારા લાલાને ઝુલાવી નાખશું. ચાંદા ચાંદા ચોરે ગિરધર થી રાધા ગોરે, ઝૂલો ઝૂલો પારણિયામાં લાલજી. ચાંદા ચાંદા ચોરી गिरधर ते राधा गोरे, झूलो झूलो પારણિયામાં લાલજી. વીરપુર વાળા માટે પ્રશ્ન છે, બીજા કોઈ માટે નહીં. ઓનલી ફોર વૈષ્ણવો માટે, વીરપુર વાળા માટે. એક પંક્તિ આમાં આવે છે, અગર ચંદનની સોટે ગિરધર થી રાધા મોટે, ઝૂલો ઝૂલો પારણિયામાં લાલજી. અગર ચંદનની સોટી गिरधर થી રાધા મોટી, ઝૂલો ઝૂલો પરણિયામાં. કેટલા મોટા હતા રાધાજી? અગર ચંદનની સોટી ગિરધર થી રાધા મોટી. રાધાજી કેટલા મોટા હતા? જય હો. અગર ચંદનની સોટે ગિરધર થી રાધા મોટે, ઝૂલો ઝૂલો પારણિયામાં લાલજી. અગર ચંદનની સોટી गिरधर થી રાધા મોટી, ઝૂલો ઝૂલો પરણિયામાં લાલ. રાધાજીનો જન્મ ભાદરવા સુદ આઠમના દિવસે થયો અને કનૈયાનો શ્રાવણ વદ આઠમ. ગણતરી કરી લેજો, મારે બહુ હિસાબ કિતાબ નથી કરાવવો, પણ જેને પારણિયા ન આવડતા હોય, એકાદા ગોપી મંડળમાંથી આવીને પારણિયું ઝુલાવી જાય, એમ લાગે કે ગોપીએ ઝુલાવી લીધું. અને આ પારણિયામાં એક પણ પારણિયું ન આવડે તો એક સાદામાં સાદી ટિપિકલ કડી છે, એ બધાયને આવડે છે. ગાઈ નાખો. આવડે છે. લાલો મારો રોટાયો એ તો પાટલે બેસી આયો, ઝૂલો ઝૂલો પારણિયામાં લાલજી. વાવલા બેન ના પાડતા હતા કે અમને નથી આવડતું. આવડે છે કે નહીં? આ બધાયને આવડતું. એક કડી નહીં, બીજી કડી બધાયને બહુ આવડે, પણ આ સમજાય એવી નથી. પાટલો ગયો ખસી અને લાલો ગયો હસી, ઝૂલો ઝૂલો પારણિયામાં લાલજી. પાટલો ગયો અને લાલો ગયો હસી, ઝૂલો ઝૂલો પરણિયામાં લાલ. આમાં અમુક વિચારે કે આ તો સારો ભાઈ પુત્ર જોતો હોય તો ઝુલાવાનું ને, એવું નહીં. તમારો દીકરો સારી બુદ્ધિનો થઈ જાય એટલે ઝુલાવી નાખો. પારણિયું વંદાય માં જશોદા ગી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે ઉઠી જાય. પારણિયું બંધાય મજ જશોદાજી ગાય, લાલો મારો પરણિયામાં ક્યારે ફોટી જાય. પારણિયું બંધાય માં જશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે ફૂટી જાય. પારણિયું બંધાય મજ જશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે ફોટી જાય. તો ઈચ્છું કે જલ્દી ના જાગે, એને કોઈ રમાડવા ન માગે. હું તો ઈચ્છું કે જલ્દી ના જાગે, એને કોઈ રમાડવા ન માગે. એને બાંધો છે કાળા ધાગે, એને કોઈની નજરિયું ન લાગે. એને બાંધ્યો છે કાળા ધાગે, એને કોઈની નજરો ના લાગે. એના વાળિયા છે વાળ, એના ગોરા ગોરા ગાલ, શિરે શોભે રહ્યા. પારણિયું બંધા
જાય. મારા લાલાને હિચકે ઝુલાવો, હું તો ગીત મધુરા ગાવો. મારા લાલાને હિચકે ઝુલાવું, હું તો ગીત મધુરા ગાવું. એના હૈયામાં મારે સમાવો, મારા હૈયામાં એને સમાવો. ઓ એ નહૈયામાં મારે સમાવું, એના હૈયામાં મારે સમાવું. એના વાળિયા છે વાળ, એના ગોરા ગોરા ગાલ, શોભી રહ્યા છે રે આ હરણિયું બંધા માં જશોદા દેલા. લાલો મારો પારણિયામાં ક્યારે ઓઢી જાય. હરણિયું બંધાય મજ સોદાજી ગાય, કનૈયો મારો પરણિયામાં ક્યારે બોડી જાય. હવે પછી આપણે લાલો મારો પારણિયામાં ક્યારે ઓઢી જાય. પરણિયું બંધાય હવે બધાય 12 વાગે ઇન્ટરવેલમાં આપણે હુલુલુલુ હાલા રે હાલા, હાલા હાલા આ બેસવા માટે વંદના રે લાલા, લાલા લાલા પારણીએ ઝુલાવે જશોદા માવડી. હરખે હાલરડા સંભળાવે જશોદા માવડી. હુલુલુલુ હાલા રે હાલા, હાલા હાલા પોઢું મારા નંદના રે લાલા, લાલા લાલા તમને પારણીએ ઝુલાવે જશોદા માવડી. હરખે હાલરડા સંભળાવે જશોદા માવડી. આપણે કથા અધૂરી રહી જશે એટલે 12 વાગે જ્યારે ઘટિકા દ્વયમ વિરામ આવે, અત્યારે આ જેટલા છે એ ઝુલાવીને સ્થાન ઉપર બેસી જાય. કોટી જાણે મારા પ્રેમ દુલારા, પ્રેમથી આંખે જાવું, લાખો યવારણ નવ અંતરથી હું તો વારે વારે જાવું. કોટી જાણે મારા પ્રેમ દુલારા, પ્રેમથી આંખે જાવું, લાખો યવારણ નવ અંતરથી હું તો વારે વારે જાવું. નટલાલ નટવરલાલ કરું જગવાલ, તને કાઢી રે ખમા, તને ઘણી રે ખમા. હુલુલુલુ હાલા રે હાલા, હાલા હાલા ઓઢો મારા નંદના રે લાલા, લાલા લાલા તમને પારણીએ ઝુલાવે જશોદા માવડી. હરખે હાલરડા સંભળાવે જશોદા માવડી. અને આ પારણિયું અમે જ્યારે ભણતા પાઠશાળામાં ત્યારે શાસ્ત્રીજી બહુ ગાતા. અમે રાત્રે એક ભજન ગાઈને સુવાનું હોય, એમાં અમે હાલરડું ગવડાતા, ભાઈ હુલુલુલુ હુલુલુ થવું જોઈએ. હવે અમને ખબર નથી કે અમે બધા કથામાં આ ક્યારે લેશું કે ક્યારે આવશે.
પણ એ પાઠશાળામાં ગાયેલું અત્યારે કથામાં કામ આવે છે. અને હુલુલુલુ આવે ત્યારે જ આનંદ આવે. એટલે તમારો આનંદ પણ જોયો. હુલુલુલુ આવ્યા ને તમે બધા ઊભા થયા, હુલુલુલુ અલાલાલા કરતા સીધા જ લાલા પાસે પહોંચી ગયા. અને એ તમારો ભાવ છે, તમારા ભાવને સહેજ પણ ખંડિત નથી કરતો. પણ 12 વાગે બરાબર 2 કાંટા ભેગા થશે. અને તમારે 2 કાંટા ભેગા થાય ત્યારે તમારે 2 કાંટા ભેગવા કરવાના છે આત્મા અને પરમાત્માનો કાંટો. એટલે 12 વાગે ઝુલાવવા માટે આવજો 2 કાંટા સાથે. અત્યારે તો 2 કાંટામાં 15 મિનિટની વાર છે. મારે 2 કથા લેવી છે અને 2 કથા લઈ લઉં. ભગવાન પાસે ચોરી કરાવવી છે. ન ચોર હાર્યમ ન ચ રાજ હાર્યમ. મારે એ ચોરી સાથે બીજી 2 વાતો કહેવી છે. અત્યારની વાસ્તવિકમાં કથામાં કૃષ્ણની લીલાને ચોર લીલા કહીને બધા ખપાવે છે. ચોર લીલા પણ એનો હાર્દ કંઈક ઓર છે. મારે બપોર પછીના સત્રમાં કૃષ્ણની ચોરી વાસ્તવિકમાં કેની ચોરી છે, આ માખણની ચોરી કૃષ્ણએ શા માટે કરી, ખાલી ચોરી પૂરતી સ્થૂળ રૂપમાં ન જોઈએ, સૂક્ષ્મ રૂપમાં પણ જોવું છે. વલ્લભાચાર્યજી આ લીલાને કઈ લીલા કહે છે? સુબોધિનીજીમાં વલ્લભાચાર્યજીનો મત શું છે? એ પૂજ્યપાદનો મત જાણવા માટે આપણે 3 વાગે મળશું. પણ અહીંયા કહ્યું છે કે એ સમયે ઝુલાવ્યા છે ભગવાનને. ભગવાન પોઢી ગયા છે. પણ ભગવાન પોઢી ગયા, જેવા જ પોઢીને ઉઠ્યા છે ત્યારે માને કહ્યું, માને ઈશારો કર્યો, રડવા માંડ્યા. બાળક બોલે એ રડવાની ભાષા છે, એમાં માં ઓળખી જાય. એ રડે તે માને ખબર પડી જાય, બાળક રડે ત્યારે કે આને દૂધ પીવું છે. માને ખબર પડે આને પેટમાં ચૂક આવી છે. માને ખબર પડી જાય આને અત્યારે કંઈ જોઈએ છે, આને શું કરવું, સૂવું, જમવું, ચૂક આવી છે, કંઈ પણ દર્દ હોય માં એના રડવામાં જ ઓળખી. દરેક પ્રકારના રડવા અલગ અલગ હોય. એના માટે માં બનવું પડે. એ ખબર ન પડે કે ક્યારે કેવું રડવું આવે. માં રડવાથી જ ઓળખી જાય. અને ભગવાન રડવા માંડ્યા એટલે માએ લઈ ખોડામાં એકદા અર્ભકમાદાય સ્વાંકમારોપ્ય ભામિની પ્રશ્નુતમ પાયયામાસ સ્તનમ સ્નેહ પરિપ્લુતા. માને ખબર પડી ગઈ કે આને મારું દૂધ પીવું છે. અને માતાજીએ પોતાના સ્વ અંકમ આરોપ્ય ભામિની પોતાના ખોડામાં લઈને કૃષ્ણને લાલાને દૂધ પીવડાવ્યું છે. આ મેસેજ આપવા માંગે છે વ્યાસજી કે પોતાના બાળકને, આમ તો નિયમ એવો છે કે 5 વર્ષ સુધી દૂધ પીવડાવવું જોઈએ અને ઓછામાં ઓછા 3 વર્ષ માનું દૂધ પીવો જ જોઈએ. પણ અત્યારે તો પ્રાયઃ 3 વર્ષ નહીં, 1 મહિનો થાય ત્યાં બોટલ પકડાવી દઈ પોતાની સુંદરતા બરાબર રાખવા માટે. એ આજે બોટલ દૂધની પકડશે, કાલે દારૂની પકડશે, છેલ્લે દવાની પકડશે. આ બોટલની આખી આવી ગઈ છે. માના દૂધની એક તાકાત છે. અને દૂધની એક તાકાત છે એનું પ્રત્યક્ષ ઉદાહરણ છે એક ચારણ, સત્યવાદી ચારણ. અને સત્યવાદી ચારણને એક રાજા સાથે, આમ તો આપણો ઇતિહાસ બોલે છે પણ મારે રાજાનો ઉલ્લેખ નથી કરવો, એને હદપાર કાઢી મૂક્યો. કહ્યું કે તને જે સાચવશે, જે તને આશરો આપશે એ મારું દુશ્મન. અને મૂડીના પાદરમાં પહોંચ્યા. અને મૂડીના પાદરમાં એક દરબારના દીકરાએ કહ્યું કે આવો મારા ઘરે રોટલા પાણી કરીને જાઓ. ત્યારે મૂડીના એ દરબારના દીકરાને સત્યવાદી ચારણ બોલ્યો કે મારી સાથે દુશ્મની એટલે ફલાણા રાજા સાથે દુશ્મની હો, તારે વિચાર કરો તો જ કરી લેજે, તારી ઉપર મુશ્કેલી ન આવે. કે ઉભા રહ્યો, હું મારી માને પૂછતો આવું. ને એની માને પૂછવા માટે ગયો. માએ કહ્યું કે ઓહો હો દીકરા, તારા પિતાજીને અમે બંને એક રાજમહેલની એક અંગત ચર્ચામાં જતા હતા. તું રડતો તો ખૂબ. દાસીને સોંપીને ગઈને દાસીએ તને દૂધ પાન કરાવ્યું. એ દાસીનું દૂધ તારા મુખમાં રહી ગયું એટલે મેં તને ઊંધો કરીને ચારે તરફ ફેરવો, મેં બધું દૂધ કાઢી નાખ્યું. પણ આજે એવું લાગે એકાદું ટીપું રહી ગયું છે. બાકી ક્ષત્રિયનો દીકરો પૂછવા ન આવે કે લઈ આવું? આશરો તો આપણો ધર્મ છે. અને આ માના દૂધની તાકાત છે. આ માના દૂધ વિશે બીજી ઘણી વાતો છે. પણ સ્નેહ છે ને એ હંમેશા એકમુખી ન હોય અને સર્વતોમુખી સ્નેહ હોવો જોઈએ. આ બતાવવા માંગે છે. ખવડાવવું, પીવડાવવું, પ્રેમ આપવો, પરિચારિતા, આ માને ખબર હોય કેટલી માત્રામાં શું આપવું. માને બરાબર ખ્યાલ હોય. બહુ પ્રેમ હોય તો કંઈ તમારે 2 દીકરાઓ બેસે, એક દીકરો 50 વર્ષનો હોય, એક દીકરો 5 વર્ષનો હોય તો બેયને 25-25 રોટલી ન આપી દેવાય. માને માત્રા ખબર હોવી જોઈએ. અને એ સમયે ભગવાને બગાસું ખાધું ને બગાસાની અંદર માને બ્રહ્માંડના દર્શન કરાવ્યા. એક વખત અહીંયા અને એક વખત માટી ખાશે ત્યારે બ્રહ્માંડના દર્શન કરાવ્યા. અને આજે ભગવાન 1.25 વર્ષ ઉપરના થઈ ગયા છે, નામકરણ નથી થયું. વિચારો, હજી નામ નથી પાડ્યું. કારણ કે ભગવાનને બરાબર ખબર છે નંદ બાબાને કે નામ પાડવું હોય તો કોઈ
વિદ્વાન પવિત્ર વ્યક્તિ પાસે નામ પડાય અને નામ પણ સારું હોવું જોઈએ. આ ગીલો ને એવા નામ હોય ત્યારે ખબર પડે કે આ ફયોના કામ છે. પીઠો નામ રાખે લ્યો, પીઠાનો કોઈ અર્થ નથી. નામ એવા એવા હોય કે અમુક નામો તો નામ લઈ તો આપણે એમ થાય કે હવે લાખો નામ છે લ્યો. આ કરશન નામ પડી ગયા, અર્જન નામ પડી ગયા, આ બધા નામ અપભ્રંશ છે. કૃષ્ણનું અપભ્રંશ થઈને કરશન થયું, અર્જુનનું અપભ્રંશ થઈને અર્જન થયું, લક્ષ્મીનું અપભ્રંશ થઈને લક્ષ્મી થયું, રમ્યાનું અપભ્રંશ થઈને રામી થયું, નારાયણનું અપભ્રંશ થઈને નારણ થયું. નારણનો કોઈ પણ અર્થ ન હોય. એમ અપભ્રંશની પરંપરા આવીને આ પરંપરા આવી એટલે ખબર પડી ગઈ કે બ્રાહ્મણો વિદ્વાનોના હાથમાંથી આ અધિકાર જતો રહ્યો. આ ફયોના કામકાજ છે. જ્યારે હું પીઠો નામ સાંભળું તો મને લાગે કે આ પીઠો ફઈનું જ કામ હોય. ભીખો નામ સાંભળું ત્યારે મને એમ થાય કે આ ફયોના કામકાજ છે. નામ પાડો, વિદ્વાન નામ પૂછો, જ્ઞાતા લોકો પાસે પૂછો. વિદ્વાનો એટલે હું નથી કહેતો કે બ્રાહ્મણો પાસે જ પૂછો, જેની તમારી શ્રદ્ધા હોય એની પાસે પૂછો, પણ નામ પૂછો. અને આવા નામ માટે, નામકરણ માટે ગર્ગાચાર્ય જે આવ્યા છે ને એ સમયે નંદ બાબાએ કહ્યું છે કે તમે સાક્ષાત ભૂદેવ એટલે ધરતી પરના દેવ અને તમે બધા વર્ણોના ગુરુ છો. જન્મનામ બ્રાહ્મણો ગુરુ, જન્મથી જ બ્રાહ્મણ બધા વર્ણોના ગુરુ છે. બાલયો હો અનયો નૃણામ, જન્મનામ બ્રાહ્મણો ગુરુ, બ્રાહ્મણ બધાના ગુરુ કહેવાય. મારા દીકરાનું નામ પાડો, કહ્યું કે બોલો પાપી છે કંસ, અને પાપી સર્વત્રમ પાપમ આશંકતે, પાપી બધામાં પાપ જ જોતો હોય. હું યાદવો નો પુરોહિત છું 100%, પણ રાજ પુરોહિત છું એટલે રાજઘરાણાના નામ પાડી શકું. તમારા નામ પાડવું, તમારો દીકરો મુશ્કેલીમાં આવી જશે. નામ પાડવું તો ગુપ્તમાં પાડવું, ગૌશાળામાં, કોઈ વહુ ન જોઈ. કહ્યું કે તમારા જેવો જો નામ પાડતો હોય તો મારે બીજું શું જોઈએ. અને નામ પાડવાની વાતમાં ડોક્ટર બેવિટ લંડનના, ડોક્ટર લુડવિગ, ડોક્ટર હેનરી અમેરિકનના, ડોક્ટર E.A. વોનકોટ, ડોક્ટર મૂર લંડનના, અને આ બધાએ ક્રોમો હાઇડ્રોપેથી આપ્યું છે. આ જ્યોતિષને જરાય નબળું માનતા નહીં. જ્યોતિષામ અયનમ ચક્ષુઃ, જ્યોતિષ સાક્ષાત વેદની આંખ કીધી છે. વેદો નારાયણો સાક્ષાત, વેદ સાક્ષાત નારાયણ છે. એટલે જ્યોતિષ આ તો લે ભાગું લોકો કરવા માંડ્યા એટલે જ્યોતિષ નબળું પડ્યું. બાકી જ્યોતિષમાં તમે ક્યારે મરવાના છો તારીખ ખબર પડી જાય. જે માણસ ગુજરી જાય એની જન્મકુંડળી લઈ આવજો, જે દિવસે માણસ ગુજરી જાય એની તારીખ લઈ આવજો, ને એનો જન્મ થયો એ તારીખ બે મેળવજો. બેયના ગ્રહોમાંથી 5 ગ્રહો મળતા જશે. 5 ગ્રહો એક સરખા બધામાં આવી જાય, માણસનું મૃત્યુ થઈ જાય. આ ગ્રહો ઉપર આધારિત છે. એમાં સૂર્ય, ચંદ્ર, ગુરુ, એનો તો એટલો બધો પ્રભાવ છે જબરદસ્ત. એક ચંદ્રનો પ્રભાવ સમુદ્ર ઉપર પડે, એમાં ભરતીને ઓટ આવે. જે 75% પાણી છે એના પર ભરતી ઓટ આપવાની ક્ષમતા ચંદ્રમાં છે, તમારા અને મારા શરીરમાં ન આપે. એક સર્વે કરવામાં આવ્યું છે, અત્યારે મારી પાસે સમય અભાવ છે, બાકી તમને સમજાવું. તમારા શરીરની અંદર લાલ કલર ઘટે, તમને પેરાલિસિસ આવી જાય. તમારી અંદર મંગળનો પ્રકાશ તમને ન મળે. મંગળ નામનો ગ્રહ તમારાથી ઊંચો હોય ને મંગળ નામના ગ્રહનો જ્યારે અસ્ત થઈ જાય ત્યારે માણસને પેરાલિસિસ આવે. મંગળ નામનો ગ્રહ કેવો છે કે લાલ છે, એ અસ્તનો થઈ જાય મંગળનો ગ્રહ ત્યારે તમે લાલ વસ્તુ પહેરો. લાલ વસ્તુના બધા નંગ પહેરે, લાલ વસ્તુ જમે, બધું લાલ લાલ કરે એટલે એને બધું મળી જાય, પેરાલિસિસ હોઈ જાય. જે લાલ રૂમમાં 6 મહિના સુધી રહે, જે લાલ કપડાં જ પહેરે, લાલ વસ્તુ જ જમવામાં રહે, અને પાણીની બોટલ પણ લાલ જ રાખે, એને પેરાલિસિસ જતો રહે. જેને તાવ આવ્યો હોય એને લાલ રૂમમાં રાખજો, એને તાવ વધી જશે તત્કાલ. જેના શરીરમાં શરદી જતી ન હોય, પીળા કપડાં પહેરે, પીળું ભોજન કરે, પીળા ભાત, પીળી રોટલી, પીળું શાક, બધું પીળું જમે. એ પીળું જમે એટલે એને કોઠાની શરદી હોય તો જતી રહે. તમને ગુરુનો પ્રકાશ ન મળે એટલે શરદી થાય. જે માણસ બુદ્ધિ વિનાનો હોય, ચિત્ત બ્રહ્મ હોય, જે ગાંડો હોય, એ ગાંડા માણસનું નાનું મગજ કામ ન કરતું હોય એને બ્લુ કપડાં પહેરાવો, બ્લુ શનિનો નંગ પહેરાવો, બ્લુ કપડાં પહેરાવો, બ્લુ જમાડો, કાચની બારીઓ બ્લુ રાખો, પાણીનો ગ્લાસ આપો કાચનો, એ બ્લુ આપો, બધું બ્લુ આપો, એનું નાનું મગજ કામ કરતું થઈ જાય. જેને આંખો નબળી છે, જમવામાં મગ ખાય. જેની આંખો નબળી છે એ માણસ લીલા કપડાં પહેરે, લીલા પાણીની બોટલ રાખે, બધી લીલી વસ્તુ જમે, તો એવું થાય. આ નંગ છે ને, એ નંગ વાસ્તવિકમાં સૂર્યના કિરણોને રેસાઓ પકડે છે અને અંદર પ્રકાશ અંદર આપે છે. ઉપર લીલો હોય તો અંદર લીલો જાય, બ્લુ હોય તો બ્લુ જાય, અંદર લાલ હોય તો લાલ જાય. આપણે કે હું માન્ય નહીં. સેલિબ્રિટી છે 2 લોકો, એક તો વૈજ્ઞાનિક થઈ ગયા અબ્દુલ કલામજી, એ શનિ આ આંગળીમાં પહેરતા. અત્યારે અમિતાભ બચ્ચન સેલિબ્રિટી છે, આપણાથી તો વધારે હોશિયાર છે જ.
લાખો કરોડો માણસો વચ્ચે રહે છે, એ આમાં શનિ પહેરે છે. એનો મતલબ નડે છે એમ નહીં, તમારા શરીરને રંગ પૂરો પાડે. કોમો હાઇડ્રોપેથી, જામનગર પાસે જામખંભાળિયા વચ્ચે એક સેન્ટર છે. તમારું શરીર ચેક કરે, કયો પ્રકાશ ઘટે, તો કે બ્લુ કાચની આગળ ઊભા રાખે, બ્લુ કાચમાંથી રેસ કિરણો પાડે, લેસર કિરણો, તમારા શરીરમાં બ્લુ પ્રકાશ આવે. જે ઘટતું હોય આવી જાય. ગોર બાબા જોઈને કે મંગળ નડે, સૂર્ય નડે, ચંદ્ર નડે, એ તમારા શરીરમાં પ્રકાશ ઘટતો હોય પૂરું પાડવા માટે જ. અને 3 વર્ષ પછી નંગ પૂરો થઈ જાય. એને રેસા લેવાની શક્તિ 3 વર્ષમાં પૂરી થઈ જાય. આ તો બધા નંગ પહેરીને બેઠા હોય કે આજ 15 વર્ષથી છે અમારી પાસે, પણ 3 વર્ષે રત્નશાસ્ત્ર કે એના રેસાની શક્તિ હોઈ જાય. ઉપરથી સૂર્યના કિરણો પકડે, જેમ બિલોરી કાચ સૂર્યના કિરણો પકડે, એક જગ્યાએ ટપકું પાડે, કાગળને બાળી નાખે. એની જેમ જ રેસાઓ પકડે. હું કોઈ બિઝનેસ લાઈનથી કહેવા નથી માગતો, પણ ક્યાંય ખોટું માનતા નહીં, માનો નહીં તો કંઈ નહીં. બાકી આવું ન હોય ને આમ ન હોય ને, તમને ને મને શું ખબર છે? મુલ્લા કી દોડ મસ્જિદ તક. આપણે જાણીએ શું? જાણતા નથી ને જ્યારે આપણે કોઈને આમ હોય જ નહીં. આખી દુનિયામાં કોઈ બાબત નથી તમે કહી ન શકો કે આમ ન હોય. તમે ને મેં જોયું પણ શું છે. એટલે આ નામ પાડવા માટે તૈયાર છે. અને શું નામ પાડવું, એ નામ પાડવાની વાત કરી. કહ્યું કે આવો જ્યોતિષી હોય હું જમાડું, મારે જમાડવા તો છે જ. તો કે નહીં, ગૌશાળામાં. અને જમાડવાની બાબતથી બંને વચ્ચે વાત થઈ. કહ્યું કે આ કેવો જ્યોતિષી છે જોઈ લઈએ. રોહિણીને લાલો આપ દીધો અને બલદેવજીને પોતાના ખોળામાં બેસાડે. ઓળખી જાય કે નહીં જ્યોતિષી આ કોનો દીકરો છે? અને જેવા ત્યાં બેઠા એટલે સીધી જ આંગળી ચીંધીને બોલ્યા છે ગર્ગાચાર્ય છે, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદો ગુણે આખ્યાસ્યતે રામૈતિ બલાધિક્યા બલમ વિદુ. કહ્યું છે અયમ હિ રોહિણી પુત્રો, હે યશોદા તારા ખોડામાં રોહિણીનો પુત્ર છે. એ રમયન સુરદો ગણે, બધાના હૃદયમાં રમવા વાળો થશે, નામ પડશે એનું નામ રામ. અને બલાધિક્યાત બલમ વિદુ, વધારે પડતો બળ હોવાથી નામ પડશે બલરામ. અને પછી કૃષ્ણની સામે આંગળી ચીંધીને કહ્યું કે આનું શું નામ પાડવું? આના તો હજારો નામ છે. કહ્યું બહુની સંતિ નામાની રૂપાણી જગતસ્ય તે ગુણકર્માનુરૂપાણી તાન્યં વેદનો જના. આ શ્લોક ઉપરથી આવ્યું હરિ તારા નામ છે 1000. અને ભગવાનનું નામ પછી પાડ્યું કૃષ્ણ. કૃષ્ણ નામ શા માટે પાડ્યું? કર્ષતી આકર્ષતી ઇતિ કૃષ્ણ, બધાને આકર્ષણ કરવા. કર્ષતી અરિન ઇતિ કૃષ્ણ, જે શત્રુને ખેંચવાવાળો. પ્રલય કાલે સર્વાન આકર્ષયતી આકર્ષતી ઇતિ કૃષ્ણ. પ્રલય કાલે એક શ્વાસમાં આખી દુનિયાને લઈ લે. પ્રલય પૂરો થઈ જાય પછી શ્વાસમાંથી પાછી એ સૃષ્ટિને બહાર કાઢે, એને કૃષ્ણ કહેવાય. ક્રુ ભૂષી, આ ક્રુ શબ્દ છે એ ભૂમિવાચક છે. અને ભૂમિવાચક શબ્દ છે એટલે કૃષિર્ભૂવાચક શબ્દો નશ્ચ નિવૃત્તિવાચક તયોરેક્યમ પરમ બ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. અને ભગવાનનું નામકરણ થયું. અને હવે ભગવાન રીંગણ લીલા કરવા માંડ્યા, ભગવાન ચાલવા માંડ્યા, પગથી ઘસરવા માંડ્યા. ઘરની બહાર નીકળી જાય, ઘરની બહાર નીકળી જાય એમ નહીં, ભગવાને લીલાઓ કઈ કઈ કરી છે, કેવી કેવી કરી છે, એ 3 વાગે સમજવું હોય તો આવજો. પણ ભગવાને એક મંડળી બનાવી. એ મંડળી કેવી બનાવી, શા માટે બનાવી, કેમ કર્યું, એ સંપૂર્ણ વિગત. ભગવાન કે મંડળી બનાવી નાખે છે નહીં, તો કે ચોરી માટે. શા માટે? તો કે મારો મધુમંગલ દુબળો રે. અને ભગવાનના મિત્રો પણ હતા. ભગવાનના મધુમંગલ, તોષ, સંતોષ, બિલ્વમંગલ, શ્રીદામા, ચંદ્રહાસ, પયદ, બકુલ, રસદાન, રક્તક, પત્રક, રસાલ, વિશાલ, પ્રેમકંદ, મકરંદ, સદાનંદ, ગ્રહક, સંધિક, વિટકાંક્ષ, ભદ્રસેન, ભગવાનના પુષ્પાંક, હંસ, આ બધા ભગવાનના મિત્રોના નામ છે. ભગવાને મંડળી બનાવી ચોરી માટે. અને ત્યારથી લઈને આજ સુધી દરેક મંડળીમાં ચોરીઓ થાય છે. એ જેટલી સહકારી મંડળીઓ હોય, ભગવાને ચોરી માટે મંડળી બનાવી, ત્યારથી મંડળીઓમાં ચોરી ઘૂસી ગઈ. એક પણ મંડળી બાકી ન હોય. એ મંડળીમાં એકાદો પ્રમુખ નહીં તો છેલ્લે મંત્રી થોડી ઘણી તો ચોરી કરી જ નાખે, છેલ્લે માલની હેરફેર કરી નાખે, પણ કંઈક તો કરે જ. ભગવાને ચોરી માટે બનાવ્યું. પ્રમુખ બન્યા ભગવાન કૃષ્ણ, બનવું તું બલરામને, પણ બન્યા એવા ભગવાન કે પ્રારે ઘરેથી ચોરી. અને ભગવાને પોતાના ઘરે ચોરી કરી, ગોપીઓ ત્યાં ચોરી કરીને. એ ચોરી કરતા કરતા ભગવાનનાથી બધા કંટાળી ગયા કે ભગવાન ચોરી કરે
તો બધાએ સિક્કા ઉપર બાંધી મટકીઓ. અહીં તો કનૈયો ન પહોંચી શકે ને. કનૈયો કે એની યુક્તિ પણ છે. કનૈયો આખા ગ્રુપને લઈને આવ્યો. ચાલો. અને પોતાના ઘરે ચોરી કરીને પછી એક દિવસ પ્રભાવતીના ઘરે ચોરી કરવા માટે ગયા. કેવી રીતે, કેમ, પણ એની નકલ જોઈ લઈએ. અત્યારે ખાલી એનો પ્રોમો એટલે સામાન્ય ટેલર. પૂરી મૂવી દેખેંગે दोपहर के बाद. અને બધી ગોપીઓ, બધા ગોપ બાળકો સાથે કનૈયો આવ્યો છે મંડળી સાથે. ગોવિંદા આલા રે આલા, જરા મટકે સંભાળ બ્રિજ બાલા. ગોવિંદા આલા રે આલા, જરા મટકે સંભાળ બ્રિજ બાલા. ગોવિંદા આલા રે આલા, જરા મટકે સંભાળ બ્રિજ બાલા. ગોવિંદા આલા રે આલા, જરા મટકે સંભાળ બ્રિજ બાલા. 1 2 3 4 संग 5 6 7 है ग्वाला. 1 2 3 4 5 6 7 है ग्वाला. हे आई माखन के चोरों की सेना, हे आई माखन के चोरों की सेना. हो जरा बच के संभल के ज रहना, जरा के संभल के रहना. बड़ी नटखट है फौज कहीं आए जो मौज. बड़ी नटखट है फौज कहीं आए जो मौज. है बड़ी नटखट है फौज कहीं आए जो मौज. बड़ी नटखट है फौज कहीं आए जो मौज. है नहीं बचने का, नहीं बचने का, नहीं बचने का कोई भी आला पाला. गोविंदा आला रे आला, जरा मटकी संभाल બ્રિજ બાલા. કનૈયાની ટોળકી આવી જતી હો. એમાં અમુક મોટા ગોપીઓ, ગોપ બાળકો હતા જેને દાઢી અને મૂછ હતા. એવા ગોપ બાળકો પણ સાથે હતા. અમુક નાના હતા, એના જેવડા હતા, એનાથી નાના હતા. એવી ટોળકી આવી. અમુક ચોઈણી વાળા હતા, અમુક ધોતી વાળા હતા, અમુક આવા પણ હતા. मच गया शोर सारी नगरी में, सारी नगरी में. आया बीरज का बंका संभल तरी गगरी रे. आया बीरज का है कैसी निकली ये ढूम के ये टोले. कैसी है आज खेलेगी दूधों से होली. आज खेलेगी हे बिगे कितना भी अंग ठंडी हो ना उमंग. बिगे हे बिगे कितना भी अंग ठंडी हो ना उमंग. हे पड़े इनसे, पड़े इनसे, पड़े इनसे किसी का पाला. पाला गोविंदा पाला रे. હવે કનૈયો પહોંચી શકે એમ છે નહીં. મટકી ઊંચી છે. ગોવાડિયાઓને ગોઠવા 6 5 4 3 2 અને 1. જેમ મુંબઈમાં મટકી તોડ થાય. ભગવાન ચડ્યા ઉપર. એ કનૈયો વાંસળી લઈને ચડ્યો તો આજનો કનૈયો હથોડી લઈને ચડે છે. गोविंदा आला रे आला, जरा मटके संभाल ब्रिज बाला. गोविंदा आला रे आला, जरा मटकी संभाल બ્રિજ બાલા. गोविंदा आला रे आला, जरा मटके संभाल ब्रिज बाला. गोविंदा આલા રે આલા, જરા મટકી સંભાલ બ્રિજ બાલા. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे. हरे कृष्णा કૃષ્ણ 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 હરે હરે. हरे रामा राम राम हरे हरे. હરે રામ 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 હરે હરે. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे. हरे કૃષ્ણ 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 હરે હરે. हरे राम हरे राम हरे राम हरे हरे. હરે રામ 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 હરે રામ 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 હરે રામ 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 રામ. हरे
કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ હરે 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 રામ હરે હરે કૃષ્ણ કનૈયા લાલ